ચાલો મિત્રો, આપણે આજે આગળ વધશું અને મારી ચેનલ ઉગમ સર અને ધ લિટલ રહ્યા છે. અને મિત્રો, ખૂબ જ મોસ્ટ ટાઈમથી આ ટૉપિક છે અંક શ્રેણી. તેને આપણે શું કહીએ? સિરીઝ કહીએ છીએ. અને પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અત્યારે જે સીસીની જે પરીક્ષા એપ્રિલમાં ચાલુ છે મિત્રો, એમાં આના પ્રશ્નો 2, 3, 4 સુધી પૂછાઈ ચૂક્યા છે. કોન્સ્ટેબલમાં હોય જ છે, પીએસઆઈમાં હોય જ છે મિત્રો. દરેક પરીક્ષામાં ખૂબ જ મોસ્ટ ટાઈમથી આ ટૉપિક છે રિઝનિંગ. તો આપણે આગળ વધીએ આજે કે પહેલી સિરીઝ છે 24, 35, 47, 60 અને 74. તો હવે અહીંયા કયો અંક અહીંયા આવશે, કઈ સંખ્યા અહીંયા આવશે જોઈએ મિત્રો. 24 પછી શું આવશે? અહીં કેટલા ઉમેરી તો 35 આવશે. 11 ઉમેરી તો અહીંયા આવશે 35. 4 ને 1 5, 3 2 ને 1 3. પછી ક્રમમાં વધતા જાય છે, પ્લસ થતા જાય છે. 12, 5 ને 2 7, 3 ને 1 4. પછી જોઈએ 13, 4 ને 3 10, 0 વધી 1, 4 ને 5 ને 1 વધી 6, એટલે 60 થયા. પછી જોઈએ અહીંયા 14, 0માં 4 પ્લસ કરીએ, સરવાળો કરીએ, 4 ને 4 6 ને 1 7, 74. હવે અહીંયા સંખ્યા કઈ આવશે? 15 ઉમેરી તો જોઈએ કે 4 ને 5 કેટલા? 9 થાય. અને 7 ને 1 8 એટલે 89 આપણો આન્સર છે. 89 છે મિત્રો. પછી જોઈએ આ અંક શ્રેણી આ રીતે આવશે. કઈ રીતે? કે 11, 12, 13, 14, 15 ક્રમમાં વધારો થતો જાય છે. 1 1 પ્લસ થતા જાય. 11 પછી 12, 12 પછી 13, 13 પછી 14, 14 પછી 15. બીજી અંક શ્રેણી જોઈએ સિરીઝ. આમાં કેટલા પ્લસ કરી તો 10 થાય? તો 5, તો 10 થશે. પછી જોઈએ અહીંયા કેટલા પ્લસ થશે? 5 છે તો અહીંયા કેટલા આવશે? 6. 10માં 6 ઉમેરી તો 100. અહીંયા કેટલા? 7. કે 6 ને 7 13 વધી 1, 1 ને 1 2 એટલે 23 થયા. પછી જોઈએ અહીંયા કેટલા આવશે? 8. 3 ને 8 11 વધી 1, 1 ને 2 3 એટલે 31 થયા. તો હવે અહીંયા કેટલા આવશે? 9 પ્લસ થશે. 9 પ્લસ થશે, ઉમેરાતા જાય છે, એટલે કે સરવાળો વધતો જશે. 1 ને 9 10, 0 વધી 1, 1 ને 3 4, કેટલા આવ્યા? 40 આપણો જવાબ છે. તો આ આપણો જવાબ છે મિત્રો, 40. આમાં શું કર્યું મિત્રો? એ જો 5 પછી 6 પછી 7 પછી 8 પછી 9 ક્રમમાં 1 1નો વધારો થતો જાય. 5 પછી 6, 6 પછી 7, 7 પછી 8, 8 પછી 9. 5 ને 5 10, 10માં 6 ઉમેરી 16, 16માં 7 23, 23માં 8 31, 31માં 9 40. તો આ રીતે સિરીઝ 2 પણ જોઈ. તેવી જ રીતે સિરીઝ 3 જોઈએ કે આ -3 છે. 2 9 14 21. પછી અહીંયા આપણી અંક સંખ્યા આપણે ગોતવાની છે 33 અને 38. તો આમાં જોઈએ કે આમાં કેટલા ઉમેરી તો 2 થાય. તમે અહીં જોશો તો +5 કરશો ને તો 2 થાય. કઈ રીતે? -3 + 5 તો માઇનસ નાના છે, મોટા પ્લસ છે, તો બાદબાકી થાય. મોટા નિશાની, મોટા એટલે +5 તો 2 આવશે. કેટલા આવશે? 2. કે -3 + 5, -3માંથી 5 કાઢીએ તો 2 જ વધે, એટલે 2 આવ્યા. પછી જોઈએ 7 પ્લસ કરીએ, 2 અને 7 9 થયા. પછી 5 કરીએ કે 9 ને 5 કેટલા થયા? 14 થયા. એટલે કે આ સિરીઝ એવી છે કે +5 +7 +5 +7, એક વાર 5 એક વાર 7, એવી રીતે વધારો થતો જાય છે. હવે જોઈએ અહીંયા કેટલાનો વધારો? 7નો. 14 ને 7 કેટલા થાય? 21 થશે.
પછી અહીંયા કેટલા આવશે? અહીંયા +5 ઉમેરવાના, 21 ને 5 26 આવશે. કેટલા આવશે? 26 આપણો જવાબ છે. પછી અહીંયા તમે ઉમેરશો તો 7 આવશે. 26 ને 7 33. એવી રીતે ક્રમમાં 5 +7 +5 +7 જો એ રીતે વધારો થતો જાય છે. તો આ અંક શ્રેણી આ રીતે આવશે. -3 માં 5 તો 2, 2 માં 5 7 તો 9, 9 માં 5 14, 14 માં 7 21, 21 માં 5 26, 26 માં 7 33, પછી 5 તો પાછા 38. એટલે અહીંયા તમે 5 ઉમેરશો તો કેટલા થશે? 38 થશે. તો આ રીતે 5 7 5 7 5 7 5 આ રીતે વધારો થતો જાય છે, પ્લસ થતા જાય છે. ચોથી સિરીઝ અંક શ્રેણી જોઈએ 1 પછી 5 તો અહીંયા જોઈએ તો કેટલાનો વધારો થયો? +4. 1 માં 4 ઉમેરું તો થાય 5. પછી 5 માં 6 ઉમેરું તો 11 થશે. અહીંયા જો બેકી સંખ્યાનો વધારો થતો જાય. અહીંયા આવશે બેકી સંખ્યા 4 પછી 6 પછી 8 આવશે. તો 11 માં 8 એટલે 19. 19 માં તમે 10 ઉમેરો તો 29 આવશે. હવે 12 આવશે +12. તો 9 ને 2 11 વધી 1, 1 ને 2 3 ને 1 4. તો આપણો જવાબ કેટલો આવ્યો? 41 જવાબ આપણો આવ્યો છે. અહીંયા કઈ રીતે સિરીઝ આવી? તો અહીંયા જો કે 1 છે એમાં 4 પ્લસ કર્યા છે તો 5, 5 માં 6 તો 11, 11 માં 8 તો 19, 19 માં 10 તો 29, 29 માં 12 તો 41. બેકી સંખ્યાનો વધારો થતો જાય છે. બેકી સંખ્યા મિત્રો કોને કહેવાય? કે 2, 4, 6, 8, 10 આ રીતે. એકી સંખ્યા કઈ કહેવાય? 1, 3, 5, 7, 9, 11 આ રીતે. આ કેવી એકી સંખ્યા છે. તો આપણે આ 4 સિરીઝ જોઈ, ખૂબ જ અગત્યની છે. અને મિત્રો આપણે ફરીવાર જોઈ લઈએ કે પહેલી અંક શ્રેણી છે, આપણે રિવિઝન પણ કરી લઈએ. તો જોતા જઈએ ફરીવાર કે 24 માં કેટલા પ્લસ કર્યા? તો જો 11 પછી 12 પછી 13 પ્લસ પછી 14 પછી 15. તો આપણો આન્સર કેટલો આવે છે? 89 આવે છે. તો 24 માં 11 35, 35 માં 12 47, 47 માં 13 60, 60 માં 14 74, 74 માં 15 તો 89. બીજી અંક શ્રેણી જોઈએ 5 10 16 23 31. તો આપણો આન્સર કઈ રીતે આવે? તો અહીંયા જોશો ને તો 5 6 7 8 9 ક્રમમાં વધારો થતો જાય છે. ઉપર જો એમાં ક્રમમાં વધારો થતો જાય છે. તો આ સરવાળાની સિરીઝ છે કે આમાં કેટલા પ્લસ થાય તો આગળ આપણને અંક મળશે, કઈ સંખ્યા મળશે. 5 માં 5 પ્લસ કરો તો 10, 10 માં 6 તો 16, 16 માં 7 તો 23, 23 માં 8 તો 31, 31 માં 9 તો 40 આપણો જવાબ છે. હવે જોઈએ કે અહીંયા તમે મિત્રો કે -3 માં +5 કરશો તો 2 આવશે. તો જો અહીંયા 5 પછી 7 પછી 5 પછી 7 પછી 5 પછી 7 પછી 5 આ રીતે આવી છે. તો અહીંયા જોતા જઈએ કે -3 છે એમાં 5 પ્લસ કર્યા તો 2, 2 માં 7 તો 9, 9 માં 5 તો 14, 14 માં 7 તો 21, 21 માં 5 તો 26 આપણો જવાબ છે. પછી 7 તો 33, 33 માં 5 તો 38. હવે જોઈ ચોથી અંક શ્રેણી જોઈએ 1 5 11 19 29. તો અહીંયા કેટલો આપણો આન્સર આવે છે જોઈએ. 1 માં તમે 4 ઉમેરો તો થાય 5, પછી 5 માં 6 ઉમેરો તો 11, 11 માં 8 તો 19, 19 માં 10 તો 29, 29 માં 12 તો 41 આવશે. એટલે કે 4 પછી 6 બેકી સંખ્યામાં વધારો થતો જાય છે. 6 4 6 8 10 અને 12. જવાબ વર્ડ કેટલો આવશે? 41 આવશે. હવે મિત્રો આપણે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. બાય બાય.